તો અંબાજી પંથકમાં ગાજવીજ સાથે વરસાદ. અંબાજી પંથકમાં ઉકળાટ વચ્ચે ગઈકાલે રાત્રે વરસાદ વરસ્યો છે. 4 દિવસ સળંગ પડેલા વરસાદના એક દિવસના વિરામ બાદ ફરી અંબાજી પંથકમાં વરસાદ વરસ્યો હતો. ગરમીના ઉકળાટ બાદ વરસાદની શરૂઆત થઈ હતી. અંબાજીના બજારોમાં ફરી વરસાદી પાણીની નદીઓ વહી હતી. મિશ્ર ઋતુના કારણે રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે, તો બીજી તરફ ખેડૂતો પોતાના ઉનાળુ પાક બગડવાની ભીતિને લઈને ભારે ચિંતાતુર જોવા મળી રહ્યા છે. ભર ઉનાળે સૌરાષ્ટ્રમાં નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે, તો ખેડૂતોની આંખોમાં દર્દના આંસુ. સૌરાષ્ટ્ર કચ્છમાં માવઠું એવું આફત બનીને વરસ્યું કે ભર ઉનાળે નદીઓમાં ચોમાસાની માફક ગાંડીતુર બની. નદીમાં ઘોડાપૂરના દ્રશ્યો સાવરકુંડલાની નાવલી નદીના છે. સાવરકુંડલાના ધજડીપરા વિસ્તારમાં માવઠાએ એવી સટાસટી બોલાવી કે નાવલી નદી પરનો ચેકડેમ ઓવરફ્લો થયો. જાણે ચોમાસું જામ્યું હોય તે રીતે વરસાદે માજા મૂકતા નદીમાં ઘોડાપૂર આવ્યું. કાળઝાળ ગરમી વચ્ચે ચેકડેમ છલકાતા ખેડૂતોને દુઃખી થવાનો વારો આવ્યો. સાવરકુંડલા શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસ્યો. આ આફતરૂપી વરસાદને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો. સાવરકુંડલા શહેર ધોધમાર વરસાદ તૂટી પડતા શહેર પાણી થઈ ગયું. સાવરકુંડલા, કાના તળાવ, હાથસણી, ચરખડિયા સહિતના ગામોમાં ભારે વરસાદથી રોડ પર નદીઓ વહી. વીજળીના કડાકા ભડાકા સાથે તીવ્ર ગતિથી વરસાદ તૂટી પડતા ખેતરો પાણી થયા. ખાંભા અને ધારી પંથકમાં પણ કમોસમી વરસાદ પડ્યો. આ તરફ ધારીમાં પણ ધનાધન માવઠું ત્રાટક્યું હતું. ધારી જિલ્લાના છતડિયા, ઝર, મોરજર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદથી ખેતરોમાં ઉભા પાક ઉપર ખતરો ઊભો થયો. બાગાયતી પાક, કેરી, તલ, બાજરી સહિતના પાકોને નુકસાનની ભીતિ છે. વરસાદ વરસતા રસ્તા ઉપર વરસાદી પાણી વહેતા થયા. ગીર સોમનાથમાં પણ ગાજવીજ સાથે કમોસમી કહેર તૂટી પડ્યો હતો. એક દિવસના વિરામ બાદ ગીર ગઢડાના ગ્રામ્ય વિસ્તારોમાં અનરાધાર આફત વરસી હતી. વરસાદના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ. કઠોળ, તલ, કેસર કેરી સહિતના પાકને વ્યાપક નુકસાનીની ભીતિ છે. જૂનાગઢ જિલ્લાના કેશોદ પંથકમાં પણ કડાકા ભડાકા સાથે માવઠાની સવારી આવી પહોંચી હતી. કેશોદના અજાબમાં ધોધમાર વરસાદથી રોડ પર પાણી વહેતા થયા. ભારે ઉકળાટ વચ્ચે બપોરથી માવઠાએ મંડાણ કર્યું. ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. આ દ્રશ્યો અમદાવાદના છે. અહીં વરસાદ વગર પાણી ભરાયા. શહેરના વંદે માતરમ રેલવે ક્રોસિંગ પાસે વગર વરસાદે પાણી ભરાયા. પાણીમાં રોડ ડૂબી જતા લોકોને પાણી વચ્ચેથી પસાર થવું પડ્યું. ગંદકી, કચરો અને પાણી ભરાઈ જવાની સમસ્યાથી લોકો પરેશાન થયા. વારંવાર ફરિયાદો છતાં નિરાકરણ ન આવતા લોકોમાં રોષ ફેલાયો છે. સમાચારોમાં રોકાઈશું એક બ્રેક માટે. અન્ય સમાચાર આ બ્રેક બાદ. પીએમ મોદી ઓપરેશન સિંદૂરને લઈને રાષ્ટ્રને કર્યું સંબોધન. પ્રધાનમંત્રી ઓપરેશન સિંદૂરને કરોડો ભારતીયોની ભાવના અને ન્યાયનું પ્રતીક ગણાવ્યું. ભારતીય સશસ્ત્ર દળોની બહાદુરીની પ્રશંસા કરી. મોદીએ ઓપરેશન સિંદૂરને દેશની માતાઓ અને બહેનોને સમર્પિત કર્યું. પહેલગામ હુમલામાં પોતાના જીવનસાથી ગુમાવનાર મહિલાઓના સિંદૂરનું પ્રતીક ગણાવ્યું. પ્રધાનમંત્રીએ કહ્યું કે પાણી અને લોહી એક સાથે ન વહી શકે, ટેરર અને ટ્રેડ એક સાથે ન થઈ શકે. પાકિસ્તાન સાથે માત્ર પીઓકે પર જ વાત થશે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ઓપરેશન સિંદૂર થકી ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આતંકી માળખાને નષ્ટ કરી દીધું. કહ્યું 100થી વધુ આતંકીઓના મોત અને 9 આતંકી શિબિરોનો નાશ થયો હોવાનું જણાવ્યું. પીએમ મોદીએ ભારતના સ્વદેશી સંરક્ષણ સાધનોની પણ પ્રશંસા કરી. કહ્યું ભારતીય સેના બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે, જેના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે. તેમાં પણ પોરબંદર જિલ્લામાં અનેક જગ્યાએ વરસાદ વરસ્યો. પરંતુ રાહતની વાત એ છે કે કેરીના બગીચાઓ જે ગામોમાં આવેલ છે ત્યાં વધુ કમોસમી વરસાદ નહીં થતા મોટું નુકસાન થતા બચ્યું છે. બરડા પંથકના કાટવાળા, હનુમાનગઢ, બિલેશ્વર, ખંભાળા સહિતના ગામોની કેસર કેરીની પણ પોરબંદર સહિત દેશ વિદેશમાં સારી એવી માંગ રહે છે. ત્યારે જે રીતે હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી હતી તેને લઈને કેરીના બગીચાઓ ધરાવતા ખેડૂતો તથા ઇજારીદારો ચિંતિત બન્યા હતા. પરંતુ બરડા પંથકના કમોસમી વરસાદનું પ્રમાણ ઓછું જોવા મળતા નુકસાન થતા બચ્યું છે. પરંતુ જો હવે વધુ વરસાદ પવન સાથે આવશે તો ચોક્કસપણે નુકસાન કરશે. અત્યારે તો બહુ સારું છે. વરસાદ હતો પણ આપણે નુકસાન નથી. સારું છે. ના ના એવું કાંઈ નુકસાન નથી. આપણે સારું છે બહુ. કાટવાણામાં
બીજા જિલ્લા કરતાં જે નુકસાન છે ગીર, સાસણ, તાલારા એવું કાંઈ આપણે કાટવાણામાં નથી. અત્યારે પરિસ્થિતિ સારામાં સારી છે. વરસાદ આવ્યો પણ અમારે કોઈ નુકસાન નથી, અને બીજા તાલારા ગીરમાં જે નુકસાન છે એવું અમારે કંઈ છે નહીં. અહીંયા બહુ સારું છે. આ કેરી સારી છે. અવાર કેરીમાં થોડોક પહેલાં સ્ટાર્ટિંગ નબળું હતું, તો અત્યારે કેરી જે છે એ બધી સારી જ છે. અત્યારે કેરીના ભાવ પણ સારા મળે છે, અને કેરી આંબામાં પણ સારી છે, અને વરસાદની કોઈ નુકસાન નહીં. જે વરસાદ પડ્યો એનાથી નુકસાની ગીરમાં, કચ્છમાં, વલસાડમાં ગઈ છે, પણ આપણા લોકર બરડા ડુંગરમાં કેરીના પાકને એવું કોઈ ખાસ નુકસાની જોવા મળી નથી. પણ જો હજી આ વરસાદ ચાલુ રહે તો સોનમાખી આવવાનું અને કેરીને પાકને નુકસાન થવાનો સંભવ ખરી. આકાશી આફતે કેરી અને કેળાના પાકનો સફાયો કરી નાખ્યો. સુરત જિલ્લાના ખેડૂતો નિરાશ. કમોસમી વરસાદે દક્ષિણ ગુજરાતના ખેડૂતોની કમર તોડી નાખી. કેરી સહિતના પાકનો કચ્છર ખાણ વાળી દીધો. સુરત સહિતના જિલ્લામાં ખેડૂતોના કેરી સહિતના પાકને ભારે નુકસાન પહોંચ્યું. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પાક્યા વગરની કેરીઓ જમીનદોસ્ત થઈ જતા આંબાવાડીઓમાં મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. આકાશી આફત સામે ખેડૂત જાણે કે હારી ગયો. ગુજરાતના અનેક વિસ્તારોમાં આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. તેથી ખેડૂતો સરકાર પાસે સહાયની આશા રાખી રહ્યા છે. ખેડૂત અગ્રણી અને કોંગ્રેસના નેતા દર્શન નાયકે સરકારની રજૂઆત કરીને ખેડૂતોને યોગ્ય વળતર આપવા માંગ કરી. મહત્વનું છે કે હાલ ખેતીવાડી અધિકારી દ્વારા ઓલપાડ, ઉમરપાડા સહિતના વિસ્તારમાં નુકસાનીનો સર્વે કરવામાં આવી રહ્યો છે. મિની વાવાઝોડા સાથે ત્રાટકેલા માવઠાએ કેળાના પાકને આ રીતે જમીનદોસ્ત કરી દીધા. ખેતરમાં ઊભા પાકનો કચ્ચર ઘાણ વળી ગયો. ખેડૂતોની મહેનત પર માવઠાનું પાણી ફરી વળતા આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો. સુરતના કામરેજ તાલુકાના મોટાભાગના ગામોમાં કેળાની ખેતી થાય છે. જોકે છેલ્લા કેટલાક દિવસથી ભારે પવન સાથે માવઠું થતાં 60% પાક નિષ્ફળ બની ગયો છે. સુરત જિલ્લામાં છેલ્લા 3 દિવસથી ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જામ્યો છે. પવન સાથે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને ડેરી, શાકભાજી, ડાંગર, કેળા સહિતના પાકોને પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયું છે. માવઠાએ વધુ એકવાર ખેડૂતોને લાચાર કરી દીધા છે. માવઠા અને વાવાઝોડાની ઝપેટમાં આવી જતા 60%થી વધુનો પાક જમીનદોસ્ત થઈ ગયો છે. માવઠાના મારથી બાજરીનો પાક જમીનદોસ્ત થયો. આંકલાવ પંથકના ખેડૂતો પાયમાલીના આરે. માવઠાના માર સામે ત્રસ્ત આંકલવના તમામ ગામના ખેડૂતોનો રોવાનો વારો આવ્યો છે. 5000 વીઘા જમીનમાં વાવેતર કરેલ બાજરીનો માવઠાના કારણે બરબાદ થઈ ગયેલો જોવા મળ્યું. આ બાજરી પકવતો તાલુકો હોવાથી બાજરીનો પાક ખેડૂતોની જીવાદોરી સમાન છે. પરંતુ હાલમાં માવઠાના મારથી ખેડૂતો પાયમાલ થઈ જાય એવી સ્થિતિ આવીને ઊભી થઈ છે. તેથી સરકાર આર્થિક સહાય કરે તેવી આ ખેડૂતો અપેક્ષા રાખી રહ્યા છે. આણંદ જિલ્લાના આંકલવ તાલુકાના બામણગામ, ચિલોડા, ગંભીરા, નવાખલ, ચમારા, બિલપાડ, નવાપુરા, નારપુરા, દેવાપુરા, ઉમેટા, મોટી સંખ્યાળ, નાની સંખ્યાળ જેવા આંકલવ તાલુકાની 5000 વીઘા જમીનમાં વાવેલા બાજરીના પાકનો સોથ બોલી ગયો. મિની વાવાઝોડા સાથે વરસાદ ખાબકતા ઉનાળુ બાજરીનો પાક ખેતરોમાં જમીનદોસ્ત થઈ ગયો અને ખેડૂતોને મોટા પાયે આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો. આંકલવ તાલુકાનો ગ્રામીણ વિસ્તાર ઉનાળામાં ઉનાળુ બાજરીના પાક પર નિર્ભર તાલુકો છે. ઉનાળામાં બાજરીના પાકથી થતી નાણાકીય આવક ગ્રામ્ય લોકોની જીવાદોરી છે. પરંતુ તાજેતરમાં ભારે પવન અને વરસાદ ખાબકતા આંકલવ તાલુકાના બાજરી ખેતી કરતા ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું છે. જેથી જગતના તાતે ફરી સરકાર તરફ સહાય તરફ મીટ માંડી છે. દ્વારકા જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી. 5 દિવસથી કમોસમી વરસાદે તાંડવ મચાવ્યો. માવઠાએ એવો તો પ્રહાર કર્યો કે ખેડૂતોના ઊભા પાકને તબાહ કરી નાખ્યો. દ્વારકા જિલ્લામાં ખંભાળિયા તાલુકાના હરિપર, વિજળપર, કેશોદ, ઠાકર શેરડી સહિત અનેક ગામોમાં કમોસમી વરસાદ પડતા ઉનાળુ સિઝનમાં તૈયાર થયેલા પાકને નુકસાન પહોંચ્યું. ખેડૂતોએ રાત દિવસ મહેનત કરી ઉનાળામાં બાજરી, તલ, મગ સહિતનો પાક તૈયાર કર્યો હતો. પરંતુ કમોસમી વરસાદ થતાં પાક પર પાણી ફરી વળ્યું. પાક પલળી જતા ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો. ખેડૂતો જણાવી રહ્યા છે કે કમોસમી વરસાદ થતાં ઉનાળામાં વાવેલ બાજરીના પાકમાં મોટું નુકસાન થયું. ખંભાળિયા તાલુકાના હરિપર ગામના ખેડૂતો કમોસમી વરસાદથી ભારે મુશ્કેલીમાં મુકાયા. ખેડૂતોનું કહેવું છે કે એક તરફ કમોસમી વરસાદ ઉનાળુ પાકને નુકસાન પહોંચાડે છે, તો બીજી તરફ છેલ્લા 5 દિવસથી વીજ પુરવઠો નથી, જેથી ખેડૂતો પર ડબલ માર પડી રહ્યો છે. આ તરફ અરવલ્લી જિલ્લાના ગત રાત્રે ભીલોડા પંથકમાં તીવ્ર વાવાઝોડું ત્રાટક્યું, જેમાં ભીલોડા પાસે આવેલા વાંકાનેર GIDC ખાતે મોટું નુકસાન પહોંચ્યું. વાવાઝોડાના પગલે 22થી વધુ ફેક્ટરીના શેડના પતરા, છત ઉડી જવા પામ્યા છે. સાથે જ ફેક્ટરીની દિવાલો પણ ધરાશાયી થઈ છે. જેની સાથે કંપનીનું રો મટીરિયલ પણ વરસાદી પાણીમાં પલળી જતા કરોડો રૂપિયાનું નુકસાન થયું. GIDCના પ્રમુખ અને ફેક્ટરી માલિકોએ સરકારને મદદ માટે વિનંતી પણ કરી છે. આ તરફ ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોને પણ પડ્યા પર પાટું. કમોસમી વરસાદે કમર તોડી નાખી. છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર રાજ્યના કેટલાય જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં પણ માવઠાએ તબાહી મચાવી. સતત વરસાદને કારણે કેરીના પાકને તો નુકસાન ચોક્કસ થયું છે, પરંતુ સાથે સાથે ઉનાળુ પાકો તલ, બાજરી, અડદ, મગને પણ મોટા પાયે નુકસાન પહોંચ્યું છે.
ખેડૂતોએ લગાવેલા અંદાજા મુજબ ઉનાળુ પાકનું ઉત્પાદન નહીં થતાં ખેડૂતોને આર્થિક સંકટમાંથી પસાર થવું પડે તેવી સ્થિતિ સર્જાય છે. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર, વેરાવળ અને તાલાળા સહિતના તાલુકાઓમાં ઉનાળા દરમિયાન અડદ, મગ, તલ, બાજરીની સાથે અન્ય કઠોળ વર્ગના પાકો ખૂબ જ સરળતાથી અને સારા ઉત્પાદન સાથે ખેડૂતોને મેળવી રહ્યા હતા. પરંતુ આ વર્ષે અચાનક પાક તૈયાર થવાના સમયે કમોસમી વરસાદ પડતા ખેડૂતોની તમામ ગણતરીઓ ઊંધી પડી ગઈ છે. અત્યારે ઉનાળુ પાક કાપી અને તેને બજારમાં લાવવાનો સમય થયો ત્યારે જ આકાશમાંથી આફત ત્રાટકી. વરસાદ પડતા ઉનાળુ પાકોને ખેતરમાંથી ઘર સુધી કે બજાર સુધી પહોંચતા કરવાની શક્યતા નહિવત છે, જેના કારણે ખેતરમાં ઉભેલા ઉનાળુ પાકોને વરસાદનું પાણી પારાવાર નુકસાન કરી રહ્યું છે. આ વખતે ઉનાળુ પાકોના ઉત્પાદનમાં અને તેની સાથે ખેડૂતોને મળતા આર્થિક વળતરમાં ખૂબ મોટો ઘટાડો થાય તેવી પણ શક્યતાઓ ઊભી થઈ છે. ત્યારે ગીરના ખેડૂતો સરકાર સામે મીટ માંડીને બેઠા છે કે સરકાર કોઈ સહાયતા કરે. દિલ્હીના